વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે ગુવાર ઢોકળીનું શાક બનાવવાના છીએ। ગુવારનું શાક જેને ન ભાવતું હોય એને તમે આ રીતે બનાવીને ખવડાવશો તો તેને પણ ખૂબ જ ભાવશે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે પહેલાં આપણે ઢોકળી બનાવી લઈએ। તેના માટે 1 કપ ચણાના લોટમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું, થોડી એવી હળદર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, થોડો અજમો છે તેને આપણે મસળીને નાખી દઈશું જેથી સુગંધ સરસ આવે। કસૂરી મેથી છે તેને પણ આપણે મસળીને નાખી દેવાની। થોડો એવો ગરમ મસાલો નાખી દઈએ, 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી દેવાનું, અડધો લીંબુનો રસ નાખી દેવાનો, 1/4 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખી દઈએ। પછી લીલા ધાણાને પણ આપણે એડ કરી દેવાના છે। પછી તેને આપણે સારી રીતે મિક્સ કરીને જોઈતા પ્રમાણમાં પાણી એડ કરતું જવાનું અને આપણે ઢોકળીનો લોટ બાંધી લેવાનો છે। ઢોકળી આપણી હાથેથી વળી જાય એ પ્રમાણે પાણી એડ કરવાનું, વધારે ઢીલો લોટ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। પછી તેલવાળો હાથ કરતું જવાનું અને આપણે ઢોકળી બનાવી લઈએ બધી। ઢોકળી આપણી બધી બની ગઈ છે તો આપણે તેને હવે તળી લેવાની છે। તમારે ઢોકળી ના તળવી હોય તો તમે કાચી ઢોકળી પણ શાકમાં નાખી શકો છો। ઢોકળી આપણી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે। ઢોકળી આપણી તળાઈ ગઈ છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। એ જ પેનમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ રાખીને શાકનો વઘાર કરી લઈએ। તેમાં રાઈ, જીરું, હિંગ, ચપટી અજમો નાખી દઈએ। ગુવારના શાકમાં અજમાનો ટેસ્ટ સારો આવે છે। પછી આપણે મીઠો લીમડો અને હળદર નાખી દેવાની તેલમાં। 150 ગ્રામ ગુવાર લીધો છે તેને સારી રીતે ધોઈને આપણે સમારી લીધો છે। તેને આપણે તેલમાં એડ કરી દેવાનો છે। પછી સારી રીતે તેલમાં સાતળી લેવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું। મીઠું ધ્યાનથી નાખવાનું, આપણે ઢોકળીમાં પણ એડ કર્યું છે એટલે। ગુવારને આપણે તેલમાં 5 મિનિટ સુધી સાતળી લીધો છે। પછી તેમાં 1 ટેબલસ્પૂન લાલ મરચું, 1/2 ટેબલસ્પૂન ધાણા જીરું, 1/4 ટેબલસ્પૂન ગરમ મસાલો નાખીને આપણે સારી રીતે સાતળી લઈએ। 2 ટામેટાની આપણે પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરી દેવાની। પછી તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખી દેવાની, થોડી કસૂરી મેથી નાખી દઈએ। ખાંડ ઓપ્શનલ છે, ટમેટાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે મેં થોડી ખાંડ નાખી છે। પછી તેમાં થોડું પાણી નાખી દેવાનું। પછી આપણે ઢોકળી પણ એડ કરી દઈએ। ઢોકળી એડ કર્યા પછી આપણે સ્લો ફ્લેમ પર 5 થી 6 મિનિટ સુધી ચડવા દઈશું જેથી ઢોકળી આપણી એકદમ સોફ્ટ થઈ જાય। 5 મિનિટ પછી આપણે શાકને જોઈ લઈએ। ઢોકળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો આપણું શાક થઈ ગયું છે। ઉપરથી આપણે લીલા ધાણા નાખી દેવાના। હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। તો તૈયાર છે આપણું ગુવાર ઢોકળીનું શાક। આ શાક તમે રોટલી, પરાઠા સાથે ખાઈ શકો છો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।